10 માળની બિલ્ડિંગ્સ હોય તો એનો પાયો પણ એટલો જ મજબૂત હોય. એમ સત્સંગનો પાયો કયો છે? શું સિમેન્ટ, કપચી કે સ્ટીલ? નહીં, સત્સંગનો પાયો છે, હરિલામૃતની અંદર કહ્યું છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જો તે કદાપી નબળો જણાયો, સત્સંગ રૂપી શુભ તો હવેલી, પડી જવાની ગણવી જ વહેલી. તો જો સત્સંગનો કયો પાયો છે? કૃષ્ણ કથા એટલે કે કથા વાર્તા. આ અધિક માસની અંદર, પુરુષોત્તમ માસની અંદર કથા વાર્તા સાંભળવાથી આપણો સત્સંગનો પાયો વધુ મજબૂત બનશે. અને એવી સત્સંગની ઇમારત જો ચણીશું તો ભગવાન અને સંતનો અવશ્ય આપણે રાજીપો પ્રાપ્ત કરી શકીશું અને અંતે એ આપણો એક લક્ષ્ય અક્ષરધામ પણ આપણે પામી શકીશું.